મિત્રો, આજે આપણે વાત કરવી છે જેસલ જાડેજા પીર. તેમનો ઇતિહાસ શું છે? તેમનો જન્મ કેવી રીતે થયો? જેસલ જાડેજા એ બારવટિયા કેવી રીતે જડ્યા અને તેમને તોરી ઘોડી, તોરણ તલવાર અને તોરલદેવ કેવી રીતે પ્રાપ્ત થયા? આ વિડીયોમાં આપણે સંપૂર્ણ ઇતિહાસ અને લોકવાયકાઓ વિશે વાત કરવાના છીએ. એજી જેસલ તોરી રે ઘોડીને તલવાર, ત્રીજી તોળા દે કેરી લોબડી હોજી, ત્રણે ઉપાડી ક્યારે ઘોડી પલાણું, લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં બોજાઈ મેમાં બોલી છે, કચ્છની વસ્તીને સતા પંચ, તે જાને સોરઠના મુસાળા સાસતિયા કાંઠીને ઘેર, પાવ પાટણ ગામના એ પ્રભુભક્તને ઘેર, તોળી કઠિયાણી છે, તોળી નામની ઘોડી છે અને કાથીની તલવાર પણ ટીંગાતી હશે. પરસાળમાં જબરો છોડ ત્યો જા પહોંચ ત્યાં, પણ કાઠીની તલવારથી ચેતજે હો જાડેજા. કાઠીની તલવારથી જોઈ લેજે ભાભી, તેને પણ ઉપાડી લાવો, એની બાયડીને લઈ આવું, એની ઘોડીને પલાણી લાવું. કાઠીના 3 નાક કાપી ના લાવું, તો હું જાડેજો જેસલ નહીં. હરીને ઓરડે જોતન્યો થાળ પધરાયો, ત્યાં મૂર્તિ નહોતી, ન કોઈ દેવની કે ન ઈશ્વરની, એકલી હતી તો જ્યોત. જ્યોતનો પૂજક એ મહાપંથ મોટો પંથ હતો. પ્રત્યેક નર પોતાની નારીને ભીડી લઈ આવતો, એકલાને ત્યાં પ્રવેશ ન હતો. અતિ હલિયાણાને આજ તો સડી ગયેલ એ મોટા પંથની એક વાર આ બધી ખૂબીઓ હતી. કોળી પાવળ પહેચાવ્યો, તમામને કોળિયા પહોંચી ગયા, કોઈ બાકી નહીં. ના ભાઈ, હવે કોઈ બાકી નથી રહ્યું, કોઈ નહીં. અરે હસે હસે એકાદ જણ. કોળી પાવળ વેચનારાને મક્કમપણે કહ્યું, અહીં થાળમાં એક જણાનો કોળિયો હજી વધે છે, તપાસી વળો. માણસો તપાસ કરે છે, આખા વસમાં એકેય માનવી નથી. અરે પણ આ ઘોડી હજી કાં જપતી નથી? આ ફરફડાને હિહોટા સાના? કોઈ ચોર તો છુપાયો નથી ને? માણસો મસાલો લઈને દોડ્યા. ગોળાની અંદર આ ભીનું શું? આ રેલો શેનો ચાલ્યો જાય છે? ગરમ ગરમ આ પાણી ક્યાંથી? પાણી નથી, આ તો લોહી લાગે છે. આ શેની નવાઈ? ઘાસ પથારી ફેદી નાખી, જુએ છે તો નીચે એક આદમી સૂતો છે, વિકરાળ આદમી. એનો એક પંજો ઘોડાના લોડાના ખીલાથી નીચે છે. ખીલો પંજાના સોસરવો ભોયમાં કૂત્યો છે. એ પંજામાંથી લોહીનું પ્રનાળું ચાલ્યું જાય છે. તોય એ પંજાનો ધણી તસ્કર નથી હલતો કે નથી ચલતો. એની આંખો ચળક ચળક સૌને નિરખી રહી છે. ખીલો ખેંચી કાઢ્યો, માનવી ઊભો થયો. ભક્તજનો જોઈ રહ્યા છે, આ કોણ બે માથાળો? ચૂંકરોય કરતો નથી. ભગત સાસતિયા સતી તોરલ દે, આવો આવો, કોક અતિથિ છે. કાઠી અને કાઠિયાણી કશી ઉતાવળ કર્યા વગર શાંત પગલે આવીને ઊભા રહ્યા. અજાણ્યો આદમી બોલ્યા ચાલ્યા વિના ઊભો છે. એની નજર કઠિયાણી પર ઠરી. આ તોળી, આ પોતે જ કઠિયાણી. આવડા બધા રૂપમાં માતી નથી. રાત્રિનો ત્રીજો પ્રહર આ રૂપને ઝીલવા નાનો પડે છે. કોણ સો નારાયણ? સાસતીએ આ પ્રશ્ન કર્યો. રાજપૂત. નામ ધરો. કચ્છ ધરાને નામ જેસલ જાડેજા. જેસલ જાડેજા નામ સાંભળીને સૌએ એકબીજાની સામે જોયું. 100 ગાવને સીમાડે જેનું નામ પડે, લીલા ઝાડા સળગી ઉઠે છે, તે આ અંજાર શહેરનો કાળ ડાકુ જેસલ જગતનો ચોરટો. કેમ આવેલા? ચોરી કરવા. શેની ચોરી? 3 માનાની. ગણાવશો? સસતિયા કાઠીની અસ્તરી તોળી અને ઘોડી અને એની તરવાર. હાથ શું આવ્યું?
સંતાણો તમારા જણે ઘોડીને ખીલો દરબ્યો, નીચે મારો પંજો જરા આવી ગયો. તોય તમે બોલ્યા નહીં, સળવળ્યા નહીં વચોડશું. સાસતિયાની તોળરદેની સામે નજર કરી, નજરે નજર વચ્ચો વાત થઈ ગઈ. વાત બે જણા સમજ્યા. જુઓ છો સતી, ચોરની એના કસબ સાથેની તલ્લીનતા જોઈ. આવા ટેકેલા આદમી કેટલા દીઠા? હજારોમાં એક, નાના લાખોમાં એક, ગોત્યો જડે નહીં. આવા વજ્ર દિલાવાળી સુરતા પોતાની નિશાન બદલે તો હરીને માર્ગે ચડે તો કાંઈ મણા રહે ખરી. તો આબે નિસરણી માંડીને જેસલ જાડેજા, કચ્છ ધરાનો કાળ ભૈરવ, હત્યાનો કરનારો, ગાભણીના ગાભ વસૂટી પડે એવી જેની દહાઈન હાક. જેસલનું રાહ પલટે તો લાખો માનવીની દુવા જડે. જેસલનું નિશાન તકાય તો પ્રભુને પૃથ્વી પર પડવું પડે. આને કોણ પલટાવે? તોળલને કંતને કહ્યું, સુરાને કોણ બીજું પલટાવે? સતી હોય તે. તોળલ પતિના બોલને મર્મ પામી ગઈ. કાઠીએ ફરીથી કહ્યું, સતી, જેસલજી તમે તેડું કરવા આવ્યા. તમારે વાસ્તે એણે આટલો બધો દાખલો કર્યો ને તો બીજાની રાત છે. આજ જ્યોતની રાત છે. આજ અભિજ્ઞાત ખલી હાથે પાછી કેમ વળશે સતી? અરે કોઈ મારી તલવાર લાવો. જેસલને ખાતરી થઈ ચૂકી. આ પહાડની ટૂંક સરખો કાઠી તલવાર મંગાવે છે. હમણાં મારા કટકા કરશે. લ્યો જેસલ જાડેજા. સાસતિયાને જેસલની નજીક જઈને તલવારનો પટ્ટો અને હવે લટકાવી દીધી અને કહ્યું, લ્યો નારાયણ, મારે તો હવે ખપની નથી રહી. પડી પડી કાટ ખાય છે. તમારી પાસે હશે તો જળવાશે. અને ગોળી તો જોતી જોતી આવીને મંગાવી નો. તે બહુ મહેનત લીધી બાપ. એના કોઈ ગોળીને માથે પલાણ માંડો ને સતી જાવ જાડેજા જેસલની રોટલે પાણીએ દુખી હશે. એની સાચવણ રાખજો ને બે જણાને દિલ થાય તેદી પાછા જોતના ભજનમાં ગાવા ચાલે આવજો. એ જેસલ જાડેજા સાસતીયો જેસલ પ્રત્યે ફર્યો. એટલું એક ન ભૂલજો કે અહીં ઠાકરના પ્રસાદમાં તમારા ભાગનો કોળિયો વધી પડ્યો. લ્યો આરોગતા જાઓ. આગળની વાત હવે આપણે શરૂ કરીએ. કાઠિયાણી જ્યાં બેસાડ્યા ત્યાં બોલાડ્યા. કાળ ભૈરવ જેસલ કાઠી ગામ પાવ પટણની સીમ બહાર જઈને તોળલને ઘોડે માથે પોતાની પાછળ બેસી જવા કહ્યું. જાડેજા તોળલને શાંતિથી કહ્યું, ઘોડીને નાહક માર સિદ્ધ દેવો, તમે તમારે હાક્યો રાખ. હું પેગડે પકડીને ઝાલીશ, મરી રહીશ મરી. જેસલે વિકરાળ હાસ્ય કર્યું. નહીં મરો ધણી, જીવાડનારો છે જાડેજા. ધણી તારો જોયો એવી વાણીમાં મને સમજ નથી પડતી. હાલ ત્યારે પકડ એગડું ને કાઢ દોટ. જાડેજાની રાગમાં ભીંસાથી ઘોડીઓ વેગ પકડ્યો અને કઠિયાની તોળલ પણ પેગડું પકડીને જેસલના જમણા પડખે સાથોસાથ દોટ કાઢવા લાગી. પ્રભાતના કેસરવર્ણા કિરણો ફૂટ્યા ત્યારે નાગની નવા નગરની ખાંડીને કાંઠે જેસલ જાડેજા ઘોડીને તોરણ ત્રણે પહોંચી ગયા. ધક્કા ઉપર ભીડાઈને મછવો ઊભો હતો. કચ્છ જનારા ઉતારાઓની કતાર લાગી ગઈ હતી. સૌએ આગેથી આ ત્રણેયને નિહાળ્યા. કોઈ જળસુ આદમી લાગે. જળસુ ઉતરાઓમાં વાતો ચાલી. બાયડીને દોટ કઢાવતો ઘોડીની સાથે સાથ લેતો આવે છે. અને જુઓ બાઈને મહિના ચડતા લાગે. નજીક આવતી ત્રિપુટીમાંથી તોળલના દેહની અવસ્થા પરખાઈ ગઈ. ગાતકી લાગે છે. બાઈ પણ બળુકી દેખાય. જેઓને એની કદાવર કાયા એ જ લાગણી હશે કાતો. ઘોડે સવાર જ્યારે તદ્દન ઢુકડો આવ્યો ત્યારે એનો બીકાનો બાંધ્યોમાં કેટલું ભયાનક તેની ખબર પડી. ગોલાર મરચા આંજેલી જાણે આંખો હતી.
કાળી બમ્બર દાઢી, માથે કાળા સુલ્ફા હતા, જુવાને આંટો લઈ ગઈ હતી. થોડીએથી ઉતારીને એ સીધો વહાણ તરફ આવ્યો. તોળલ ઘોડીને પંપાળતી ઊભી, એનો દેહ પસીને નિતરતોપ હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુલસીની માળા, પારાની માળા હતી. વસ્ત્રો ગૂઢા રંગના હતા. ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. 4-6 જણા ઘોડીને દોરવા લાગ્યા. જબર જનાવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોરલે કહ્યું, ભાઈઓ દાખલો કરો માં. અને એવી દોરેલી ઘોડી આસાનીથી વચલા ભાગમાં ઉતરી ગઈ. જેસલ દાજે અને ઈર્ષાએ ભરી આંખે આ કઠિયાણીના ઘોડી ઉપરના કાબૂને જોઈ રહ્યો હતો. 5-7 ગૌ દોડતી આવેલી કઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું કે લાગ પડે રામ મારી ગળચી સોત દબાવી દે એવી છે. ચેતતા રહેવું. જાણશે કે સોરઠિયાણીને મળ્યો તો માથાનો કાચેલો. મુસાફરો સૌ વહાણે ચડ્યા. જેસલ આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠા. બીજા ઉતરાવાઓ સંકોચાઈને ચૂપચાપ બેઠા. કાઠિયાવાડ કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજ રોજ લોકોના કિલ્લોલનું ધામ બની ગયું હતું, તેમાં આજ છુપી છુપી ધાક પોડી ગઈ. ઉતરાવો ત્રાસી આંખે આ અજાણી જોડલી તરફ જોતા હતા. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક આંગળી કરીને સાવધાન કરતો હતો. સાંભો સબ સડ મોકળા થયા. ખલાસીઓએ સામસામા સંકેત શબ્દો આજે બનતી ચૂપકદીથી સુણાવ્યા અને વહાણ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડ્યું. બુકાનીદાર જેસલે બુકાની છોડી નાખી. એની આંગળીઓ ધીરે ધીરે પોતાની મૂછોને વળ ચડાવી અણીએ વણી રહેલ છે. એના દિલમાં ગર્વ કઈ લઈ આવ્યો છું. મેં માંગી તે 3 ચીજો ભગતડાએ શું મને ભલાઈને કાઢી દીધી છે. નાના જેસલ જાડેજાના તાપને નમ્યો છે. ભગતડો પણ આ સ્ત્રી, આ કઠિયાણી શી કરામત કરી છે. એના મોં સામે મીટ માણતા હું ખચકાઈ રહ્યો છું. એના પેટની કાંઈ ખબર પડતી નથી. દરિયાના પેટની પણ કોઈને ગતાગમ નથી. ખાડીના પાણી એકાએક ઉકળી કેમ રહ્યા છે. આ વાવડો ક્યાંથી ઉપડ્યો. મોજા ફેણ પછડીને કેમ ફૂંકાવા લાગ્યા. ખલાસીઓએ દોટાદોટ સંડના સંકેલા વહાણની ડામડોળ, કુવાથંભની માથાધૂણ આ શું થવા બેઠું. ખડીનો અધગાળો કપાયો હતો. સામો કિનારો ને પાછલો કિનારો બેઉ દેખાતા બંધ પડ્યા, સિકોટા દીધા. પંચમહાભૂત પાગલ બન્યા. મોજાની ઝાલકો વહાણના તૂતકને ધોવા લાગી. ઉતરાવ ભંડકમાં ઉતરી ગયા. જહાજનું આખું માળખું હમણાં જાણે હસમચી જશે. અરે ભાઈ નાખુદા, આ શો મામલો. ભાઈઓ વહાણ બેમાં છે. એલા એલા ખલાસીઓ અલા પુકારે ત્યારે મોત સમે ઊભું સમજવું. ઉતરાવોના શ્વાસ ઊંચા ચડ્યા. વહાણવટીઓ વહાણમાં ભરેલા બોજ દરિયામાં વામવા લાગ્યા. ઉતરાવવો ભાઈઓ તમારા પણ માલથાલ દઈ દ્યો. દરિયાલને વહાણ હળવું કરો. કડકડ કડેબાટી બોલી તાવલેલ માનવી પથારીમાં લોચવા લાગી. તેમ વહાણ દરિયાની ગદગદતી પથારીમાં લેટવા લાગ્યું. અને કાળી કાળી વાદળીઓના દમસાણ દેખાડી કાળના ડમરું બજાવતો આબ ખાવું ખાવું એમ ખાઉકારા સંભળાવી રહ્યો છે. ઉતરાવોમાં ચીસાચીસ ચાલી. રસાતાળની ખાઈઓ ખુલી ગઈ. મા છોકરાને ગળે બાંધી પડી. પુરુષો બાયડીઓની સોળમાં લપાતા થયા. આંખો મીંચાવા લાગી. ભાઈઓ બાઈઓ અલા પુકારે. આપણા પાપનો બોજ, કોકના અધર્મનો ભાર આ વહાણને ડૂબવે છે.
જેસલના હાથમાંથી મૂછના દોરા છૂટી ગયા હતા. એનું મેં ફીકું પડ્યું. એ આમ તેમ દોડતો અને ખલાસીઓને પૂછતો, આ શું છે? અમને કેમ ચેતવ્યા નહીં? એ બેમાનો, તમે જાણો હું કોણ? હું તમારા કટકા કરી નાખીશ. તમારે મને મારી નાખવો છે શું? જુવાનો, હવે તો અલા પોકારો. અટાણે મારી નાખવાની વાત હોય કે દરબાર? એવા બોલે જેસલને વધુ ઉશ્કેરાટ કરાવ્યો. પવન અને મોજાના તમાશા જેસલના દેહ પર પડ્યા. એ વહાણને બાજી પડ્યો. એની વીરતા ઓસરી ગઈ. રોજ રોજ મોતની સાથે રમનારો જાડેજા એ વખતે પોતે પીળો પડ્યો. એનો ખોફ લાઈલાજ બન્યો. મરવું પડશે હે? જાનથી જાસુ હે? કોઈ રીતે નહીં બચાય. આ તો મારી નાખ્યા. જેસલ ઉતરાઓની સામે જોવા લાગ્યો. કોઈ શરણ આપી શકે? એક જ પહોર પહેલાં ઉતરાઓને જોયેલું વિકરાળ મોં લાચારી ધરી રહ્યું. એકાએક એ તોરણને શોધી આ તોરણ, આ ઓરત, આ કેમ મોતથી ડરતી નથી? પ્રલયની સામે મોં કેમ મલકે છે એનું? ઓય માર્યા! પવન અને મોજાની એક પ્રચંડ થપાટ અને હલતો દાંત પડી જાય તેમ વહાણે પછડાટ ખાધી. ઓય કાટજિયાણી, બચાવ મને! જેસલના મોંમાંથી કાયર શબ્દો પડ્યા અને રુદન નીકળ્યું. જેસલ જાડેજા તોરલ હસી. કચ્છના મોટા જોધાર, મોત તમને ડરાવી શકે? જાડેજા જેસલને મોતનો ભે? તારે પગે પડું. જેસલ લાચાર બન્યો. જેસલજી, પ્રભુને પગે પડો. ધણીનું નામ લ્યો. ઓ મારા બાપ! ઉતરાઓમાંથી કોઈકે નામ સાંભળતા જ ફાળ ખાધી. આ તો કચ્છ અંજારનો જેસલ. જેસલ અરે જેસલિયો આ હોય. આ તો મોતથી બીવે છે. આવો બાયલો! ઓ બાપ! ઓ માં! જેસલની જીભે બીજા બોલ ન હતા. પીટ્યો હત્યારો આપણી ભેળે ચડ્યો છે. એના પાપે વહાણ ડૂબે છે. એના પાપે મારા છોકરા મરશે. એક બાઈએ ચીસ પાડી, પીટ્યાનું સત્યનાશ જાજો. બીજી બાઈઓએ જેસલની સામે દાંત કચકાવ્યા. આ પાપીને કાઢો, કાઢો એને વહાણ બાર. ઉતરાઓએ ચીસ નાખી. એલા નાખો એને દરિયામાં. ભલે 3200 ચડે દરિયા પીરને. લોકો ઘસી આવ્યા. ઓય બાપા, મને નાખશો માં તોળલ દે, બચાવ મને. જેસલ હાથ જોડવા લાગ્યો. તોળલ સૌની આડે આવી ઊભી કહ્યું, ગણીક ખમો. અને જેસલ તરફ વળી, જેસલજી, વહાણ ઉગરશે, તોફાન હેઠું બેસશે. તમારા કર્મોનો બોજ ફગાવી નાખો દરિયામાં. સી રીતે તોળલ દે? પાપ પરકાસી નાખો. ધર્મને યાદ કરો. તમારો પાપ બોજ ધણી પોતાની ખોઈમાં ઝીલશે. ધર્મ તોળલ દે, મેં ધર્મ કર્યું નથી. એક પણ નથી કર્યું. મેં પાપ જ કર્યા છે. પરતકાશી નાખો. જાડેજા, તમારી બેડને નહીં ડૂબવા દઉં. ઇતબાર આવે છે. બોલો બોલો જેસલજી, પોતાની જીભે જ કબૂલી નાખો. વહાણમાંથી ભાર હળવો કરો. જુઓ, બીજા બધાએ પોતાના પોટલા વામી દીધા. તમે તમારા પોટલા વામી દો પાણીમાં. ઓફ તોરલ દે! વનના મોરલા માર્યા. લાખો મુખ હરણા માર્યા. નિરપરાધી જીવડાની હત્યા કરી. બસ હજી પરકાશી હોડી નહીં ડૂબવા દઉં. તમે જીવશો. જીવવું વહાલું લાગે છે ને જેસલ? તમે જેના જાન લીધા એને જ વહાલું હશે. એને યાદ કરો. એને માફી માંગો. જાડેજા, બેડલી નહીં ડૂબવા દઉં. તોડી રાણી, ઓય ઓય, બેકાર કામ કર્યા છે મેં સરોવરોની પાળો ફોડી છે. લોકોના મોંમાંથી પાણી પડાવ્યા છે. ને મેં ગોદરેથી ગાયો લૂંટી હાકી છે. તગડી છે મારી છે, દૂજણી છે ગાભણી. ગાયોને મેં તગડી નોખી. એના વાછરું કેવા ભાંભરતા રહ્યા હશે. જેસલજી, આવો, પ્રકાશો પાપને. હૈયામાંથી ઠાલવી નાખો. જુઓ જુઓ જાડેજા, વાવડો કમતી થયો છે. મોજાની થપાટો મોડી પડી છે. હા જેસલજી, હરમત રાખો.
પાપ પ્રકાશો બેડીને હું નહીં ડૂબવા દઉં. તોળી રાણી હવે તો ન કહેવાય તેવું યાદ આવે છે. મેં શું કર્યું તે કહ્યું. મેં કુંવારી જાનો લૂંટી છે. મેં ઘરેણા માટે મોડબંધ વરરાજાઓને ઝાટકે માર્યા છે. પરણવા જાતા તેને હાહાકોડ ભર્યા જાતા તેમને અને કેટલાને ગણાવું. 720નું 100 ઉપર 40ને ઓ મારી માં. જેસલને આંખો મીચીને ઉપર હાથ દાબી દીધા. જુઓ જાડેજા, પાણીના પછાડા શમી જતા જાય છે. આબમાં ઉગાડ થઈ રહેલ છે. તમારી પ્રતાપ દ્રશ્યો નિર્મળ બનતી જાય છે. હજુય હોય એટલા કબૂલ કરી નાખો. ઓળણીને હું નહીં ડૂબવા દઉં. તોળી રાણી શું કબૂલું, મને સાંભળતા નથી મેં કેટલા પાપ કર્યા. કહી દઉં માનવીને માથે જેટલા મોવાળા છે એટલા પાપ મારે માથે છે. ગણ્યાય નહીં. તોળલ દે મને બચાવો. રંગ છે જેસલજી આખી જ પાપોનું. તને હૈયેથી ઉતરી નાખી તમે હવે વહાણને નહીં ડૂબવા દો. જુઓ નજર કરો, વહાણ સમસ્થળ બન્યું છે ને નિરખને હસો કે મુસાફરો બધા કેવા રાજી થયા. તમે એટલા બધાને જીવાડ્યા. તમે જે જીવડાવ્યા હો જેસલજી. જુઓ આ નાના છોકરાઓ હસે છે. જુઓ સૌ તમને દુવા દે છે. મરણ કેવું બેકાર છે અને જીવન કેવું મીઠું. જેમ બીજાને તેમજ તન્મયને ખરું જેસલજી. જેસલ બીજું કાંઈ ન બોલી શક્યો. એનું માથું તોળલના ચરણોમાં નમીને સ્થિર રહી ગયું. અંજાર શહેરના લોકોમાં અચરજ પ્રવૃત્તિ ગયું. લૂંટારો જેસલ કોઈ બાઈને લઈને આવ્યો છે. એની આગળ બેઠો ચોધાર રોયા કરે. દાઢી મૂછ અને માથું મુંડાવીને જેસલ તો ધોળા લુગડા ધર્યા છે, ગળે માળા પહેરી છે. તોરળ સતી બહુ પાપ કામા કર્યા છે મેં. હું મોતને દેખી ગાભરો બન્યો ત્યારથી જ મને ખબર પડી ગઈ કે હિચકારો છું. તો જાડેજા હવે ભલાયું કરી લ્યો ને જેસલજી રુદન કરે શો માલ છે. ઓ મારા ભાઈ, થોડા જીવણા એ જે જીવતર ટૂંકું છે. સતી શું કરું? સાહેબ ધણીને ભજો. ક્યાં છે તારો સાહેબ ધણી? હું એને ક્યાં ગોતું? જેસલ જાડેજા મારો ધણી નથી કોઈ આપની અટારીએ, નથી કોઈ ગેબી જગ્યામાં. જુઓ આ સાધુડા અતિથિ આવે તેમાં મારો હરી છે. આ હરણા ચરે તેમાંય મારો હરી છે. હું એને શી રીતે પામું? અંજારની વસ્તીનું 18 વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે? માથે ગાંસડી શેની? ઓલી બાયડીના લુગડા ધોવા જાય. આ તો આટલો બધો રાંક કેમ બની ગયું? સરોવરની પાળે જેસલ તોરલના લુગડા ધોવા. લોકો એની નિંદા કરી. જેસલ જાડેજા તોરલ કહે, શરમાશો નહીં. આ કળિયુગમાં તો નિંદાની ટંકળાળ પડશે. એ નિંદાના નીર થકી જ સાધુજનો નિર્મળ બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઉતરે છે. નિંદાંતો નિંદા. જેસલ નવાણે પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો દેહ એનો ઉજળો બની ગયો. સાસતિયાનું ગામ તજ્યું ત્યારે જ તોળલને મહિના ચડતા હતા. 9 માસ પૂરા થયા. પ્રસવને ઝાંઝી વાર નથી. એવે ટેણે વાયક આવ્યા. સંદેશો આવ્યો. પાઉ પટણથી ભક્ત સાસતિયાનું તેડું આવ્યું. જેસલજીને તોરલ દે 2 જણા ગત્મ્યા હાજરી આપવા વખતસર આવજો. નોતરો બેનેજ આવ્યું. ત્રીજા જીવને સાથે કેમ તેડી જવાય? એવી ગુપ્ત અને પવિત્ર એ ધર્મક્રિયા થવાની હતી. દીક્ષિતો સિવાયના કોઈથી દાખલ ન થવાય. તોડલ વિચારમાં પડ્યા. મારા પેટમાં તો ત્રીજો જીવ સૂતો છે. પછી સાના માના સોનલા કટારી સતીએ કર ધરી. પીઠ પર કટાર ચલાવી ગર્ભ ખોદીને પુત્ર બહાર કાઢ્યો. ઝાડની દાળે ગોળીઓ બાંધી બાળકને સુવાડી દીધું. પાડોશણ ભલામણ કરી બહેન બાળકને સુવાડી દીધું. પાડોશણને ભલામણ કરી બહેન બાળકને સાચવજો.
અમારે તો ધણીને દ્વાર જવું છે. તારો આભાર નહીં ભૂલું ત્યાં હું વિશ્વના ધણીને તારા પર નમસ્કાર કહીશ. જેસલને દઈ તોલણ ચાલી નીકળ્યા. માર્ગ માંજ ક્લીવીન માનવું મોટું જંગલ આવ્યું. જંગલમાં વાંદરા ઠેકે છે. એમાં એક વાંદરી પોતાના નાના બાળકને પેટે વળગારીને એક ઝાડ પરથી બીજે ઝાડ પર છલાંગો મારી રહી છે. અરે અરે, વનરાયની રાણી તોળલથી બોલાઈ ગયું. આમ ઠેકડા મારી રહી છો, પણ ક્યાંક તારું છોકરું પડી જશે તો બાઈ, બરાબર સાચવજે તારા બાળકને. ઝાડની ડાળીથી વાંદરી જોઈને હસી, બાઈ, અમે તો જનાવર, અમારે અક્કલ નહીં તોય મેં તો મારા બાળકને મારી છાતી સરસું રાખ્યું. પણ તું માનવી, તું આટલું ડાયું માનવી, તને તારા પેટના બાળક કેવી સાચવણ છે તે તો એકવાર વિચાર. તે તો તારા બાળકને અંતરિયાળ અનાથ દશામાં પારકાની દયા પર છોડ્યો છે, અને તે પણ શા માટે? ઉત્સાહમાં એક કોળિયું મીઠું અન્ન મળવાનું, તેટલા જ સ્વાર્થ માટે ને? એમ કહેતી વાંદરી ઠેકાઠેક કરતી ઝાડ પરથી બીજા ઝાડ વટાવી ગઈ, અને આઈ તોરણને મેણું કલેજામાં ખૂંચી ગયું. એને પુત્ર યાદ આવ્યો. દેહમાં પાનો ચડ્યો, છાતીમાં થરેરાટ ચાલ્યું. સ્તનનો દાવણ ઉભરાય, છાતી ફટાફટ થઈ રહી. તોળલને મૂર્છા આવી. મૂળદા સરીખી બનીને એ ત્યાં પટકાઈ પડી. જંગલમાં જેસલ મૂંઝવાઈને ઊભો રહી રહ્યો. કોઈ માનવી ત્યાં ન હતો. જેસલ તે દિવસ જીવ ધરીને બીજી વાર ડર પામ્યો. એક દિવસ ડર્યો હતો ખાડીના તોફાનમાં ઓરાયેલા વહાણની અંદર. ત્યારે તો એ બાયલો બની ગયો. અહીં કાજની વનમાં તો એ બાવરો અજ્ઞાત માહીવણો બાળક જેવો બનીને ડર્યો. એને તોળલના શરીરને ઢંઢેળીને જોયું. તોળલના કાન પર એને સાદ પાડ્યા, સતી જાગો, અહીં અંતરિયાળ કા સૂતા? તમે સરીખા સમર્થને આશી નબળાઈ સતાવી રહી. સતી, તમારામાં શું સંસારી મોહમાયા સંતાઈ રહેલી? તોળલ દે. તોળલના મૂર્છિત દેહ પર ઘૂંટણભર બેઠેલો જેસલ ઊંચા ઝાડવા પર આંખો માંડી સામે વાંદરા બેઠા બેઠા મસ્કરીના દાંતિયા કરી રહ્યા. સંતપણના કીડા કેવા કઠોર, પાષાણી અને કેવા કંટાળા. જેસલને જેવું શરીર બળનું ગુમાન હતું તેવું જ અભિમાન તોળલને અંધ કરી બેઠું હતું. પેટ ચીરીને ગર્ભ કાઢી નાખ્યો, જાણે કે પોતાના બંધનમાંથી મોકળી બની ગઈ એવો ગુપ્ત મદ હતો. નહીં એ બંધનો છુરીથી છેદ કરી શકતા. પ્રકૃતિ સામેનો એ દ્રોહ છે. સત્તા સામર્થ્યનો એ હુંકાટો હતો. તોળલને થાપ ખાધી હતી. તોળલદેના દેહને પોતાની પછેડીમાં નાખી ગાંસડી બાંધી, ગાંસડી પોતાના માથા પર ઉપાડી જેસલે સાસતિયા ગામ તરફ પંથ કાપવા માંડ્યો. સિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દળદળ આંસુડાની ધાર. એવા દીદારે જેસલ જાડેજા સાસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યા. મુખમાં બોલ નથી, મતી મૂંઝાઈ ગઈ છે. ઓરડામાં જ્યોત જલે છે. ચોપાસ મંડળ બેઠું છે. ભજનની ઝૂક મચી છે. અતિથિને બાળતા જ ભજન વિરમી ગયું. આદમી એકદમ ઓળખાયો નહીં. સાસતિયાજી ઊભા થઈને પરોણાની પાસે આવ્યા. ઓળખ્યા કોણ જેસલજી? એકલા કેમ? મોડું શાથી થયું? જેસલના મોંમાંથી જવાબ ન નીકળ્યો. પ્રશાંત મુખ મુદ્રા પર આંસુની ધારા જોર પકડવા લાગી. તોળાદે ક્યાં છે? જેસલે માથા પરની ગાંસડી ઉતારીને ધરતી પર જ્યોતની સામે મૂકી ગાંઠ છોડી નાખી. તોળલનો બેભાન દેહ ધરતીને ઢાંકી ત્યાં પથરાઈ ગયો. છાતી તરબોળ થઈ. સ્તનોમાંથી હજુ દૂધની ધરા ફાટી રહી હતી. આંખો દેહ કોઈ અજબ ઉશ્કેરાટથી હાંફી રહ્યો છે. જેસલજી, આ શું થયું? જેસલની જબાન ઉપડી નહીં. ફકર નહીં. સાસતીએ કહ્યું, જસી તોરલ, ધીરજ ધરો, જન્મ મરણના ઓરતા ન હોય.
જેસલના મોંમાંથી પોકાર નીકળ્યા. સતજનુ સાસતિયાએ કહ્યું, જેસલજીના હાથમાં કોઈ એક તારો આપો. એક મોટો તંબુડાનો તબુરો જેસલના ખોળામાં મુકાયો. જાણે 2-5 વર્ષનો એક બાળક આવીને અંકમાં બેઠો હોય એવી લાગણીએ જેસલના અંતરમાં જગ્યા લીધી. કાંઈક ગાશો ને સંત, આવડતું નથી, અજમાવી જુઓ ને બાપ. જેસલજીને કંઠેથી તો સંજીવનીની શરણાયું ફૂટશે. સાસતિયાએ મંજીરાનો ઝીણો ઝીણો રવ કાઢવા માંડ્યો. જેસલના આંગળાએ એક તારો બોલતો કર્યો. સૂતેલી તોળલ સામે એક ધ્યાન બનીને જેસલ કલેજો ખોખરાયું. સાસતિયાએ સૌને સંજ્ઞા કરી કે દીદી કે કોઈ ઢોલક કે ઝાંઝર બજાવશો નહીં. ઓરડામાં શાંતિથી સુરાવળ બંધાઈ ગઈ. હવાના તંતુએ તંતુ જીવતા બન્યા અને જેસલ અરાધ ઉપાડ્યું. પ્રભુના પ્રથમ પ્રાકટ્યનું આરાધન કર્યું. જે દિવસે ખલક નહોતું, મેરું નહોતું, આ પૃથ્વી ધરણી નહોતી, આબ સુંદાન્યું ન હતું, ચાંદો ને સૂરજ પણ ન હતા. તે દિવસ એ શૂન્યમાં મારો ધણી વિશ્વભર આપોઆપ સર્જાયા હતા. ઓ મારા ભાઈઓ, ઓ સૂતેલી સતી, મારા સ્વધર્મને સંભાળો. ખડી થઈ જા જગતના મોહ અને સ્વધર્મ ચૂકાવી રહ્યા. શું પુત્ર, શા સંબંધો, પોતાના જ પુણ્ય વિના પાર આવવાનો છે કદી આ જન્મ મરણના ફેરાનો. ને ફરી પ્રભુ પ્રકટશે તે દિને, લાલચોળ સૂરજ ઉગીને બ્રહ્માંડને બાળી નાખશે તેવો તપશે. પૃથ્વીના પડ ધ્રુજશે, બ્રાહ્મણ હલબલી ઉઠશે. માટે જેસલ પીર કરે કે હા મારા જતી ભાઈઓ, એ સતી તમારો ધર્મ સંભાળો. પોતાનું પુણ્ય વગર પાર નથી. આપોઆપ સર્જાલો એ ખાવંદ ધણીનું સ્વરૂપ કેવું હતું તે કાળે ન હતા હડકા, ન હતી ચામડી, રુધિરદનની માંસ પણ ન હતા, પંચ મહાભૂતિનું કોઈ ક્લેવર ન હતું પહેર્યું ઈશ્વરે. અધર રહ્યું હતું એનું રૂપ. સૃજનું મહિમા ગીત જેસલજીના ગરવા સુરે ગવાતું ગયું. તેમ તેમ મૂર્છિત તોરણની રોમરાય સળગવા લાગી. પ્રાણ પુરાતા થયા અને આંખો ઉગાડ. આળસ મરડી બેઠી થયેલી તોરણદેએ પોતાના વસ્ત્રો સંકોડ્યા. ત્યારે ભજનિકે આ સાચા જીવનદાતા નર સાસતિયાના ધન્યવાદ ગાયા. ઓ હરિના નિસ્પંજથી નર સાસતિયા, તમારે પ્રતાપે મુયેલી તોરળ સજીવન થઈ. ઝીણા ઝીણા તંબૂર સ્વરો સાથે તાલ લેતા સાસતિયાના હાથમાં મંજીરાના સ્વર. માનવીના સુર શાંત પડ્યા પછી પણ જાણે કે જીવનનું સ્ત્રોત રટતા હોય એવી લાગણી અનુભવાઈ. કચ્છ અને મારવાડ બેઉ દરા વચ્ચે એક અસીમ રણ તપે. ત્યાં ઝાડ નથી, મીઠું જળ નથી. એ લબપંથા માર્ગ પર એક જ ઠેકાણે 2 એકલવાયા ઝાડવા આજ પણ લીલાસમ લહેરાય. એક પીંપળી ને એક ઝાડિય છે. બાજુમાં એક વીરડો છે. વીરડામાં અખંડ ઝરણું વહે. માણસનું મોત નિપજાય એવા એ રણમાં કડવા પાણી વચ્ચે આ મીઠાશ ક્યાંથી? મોતને કીડે જીવન કોણે સર્જાવ્યું? કહે છે કે એક દિવસ ત્યાં 4 માનવીઓનો મિલાપ થયેલો. નર નારીના 2 જોડલા અંતરિયાળ ઓચિંતા મળ્યા. રામ રામ રામ, ક્યાં રહેવું મારવાડમાં આ મસ્જિદ ભણી. કચ્છના દરામાં જોયે ચચે ત્યાં જેસલ પીર અને સતી તોડી નામના 2 સંતો થયા. એમ સાંભળ્યું ને મન થયું કે દીદાર તો કરી આવીએ. તમારે ક્યાં રહેવું? મારું દરીના માનવીએ પૂછ્યું. અમારે રહેવું કચ્છ દરામાં. મેવાડમાં મલદેવજીને રૂપાદે નામે 2 સંતો વધે. જેની સુવાસ સાંભળી મેં મન થયું કે મિલાપ કરી આવીએ. સામેના 2 સ્ત્રી પુરુષ પ્રવાસીઓ પણ સહેજમાં મોં મરકાવ્યા. બંને મુસાફરોએ પંજ લંબાવ્યા. સામેના બંનેએ પણ પંજા મિલાવ્યા. એ પંજાના મિલનમાં અમુક મુકર પ્રકારની શાન હતી.
પંજાના મિલને જ પરસ્પરી પિસાન દીધી. સારમાંથી કોઈએ ફોડ પાડવાની જરૂર ન હતી. જેસલ પીર સંત માલદેવજી તોડલ હસીને કહ્યું, તમ સરીખા દોનું નર આહી નમો નમ સાક્ષીભૂત થઈને મેળાત પામ્યા. આવા મેળાપનું સંભાળનું આ ધરતીને હૈયે કાંઈક રાખી જ જુદા પાડશો ને. આઈ રણમાં શું સાંભળનું રાખીએ તોરળદે સતી, પૂછીએ રૂપાદે રાણીને. રૂપાદે બોલ્યા, હરિના જન મળે તેમાંથી જગતને લાભ જડે. ભૂખ્યા દુખ્યા માનવીઓને આશરો બંધાય એવું કાંઈક સંભાળનું. આ ધરતીના વટે માર્ગું અને પંખીડા જુગો જુગ યાદ કરે એવી કાંઈક એધાણી રોપી જાવ. જેસલજીને માલવદેવજી તોળલે કહ્યું, જળ અને ઝાડવા. પછી ચારે જણાએ રણની ધરા તપાસી. ઠેકાણે ઠેકાણે પૃથ્વી પર સૂઈને કાન માંડ્યા. જેસલે અને માલદેવજીએ ઝેરીની ભૂમિના પેટાળમાં એક ઠેકાણે મીઠા જળની સરવાણીના સાદ પારખ્યા. આજુબાજુ બારીક પાંદડીઓવાળા લીલા કોટા નીહળ્યા અને રેત ખોદી. રેતમાં ભીનાશ દીઠી. પુરુષો બેઉ ખોદતા ગયા, સ્ત્રીઓ બેઉ ગાળો કાઢતી ગઈ. અને પછી ભીડો એક તારો હતો તે બજાવી ચારે જણાએ આરાધ ગાયો. જળ અને સંગીતના ત્યાં તાલ બંધાયા. બે ઝાડની ત્યાં રોપણ ક્રિયા કરી. જેસલે વાવી પીંપળી ને માલે વાવી ઝાડ. એના મૂળ પાતાળે ગયા, એની ડાળીઓ ગગને પહોંચી. હે સંતો, આજે સેકાઓ વીત્યા પ્રવાસીઓ ત્યાં પાણી પીવે. એ ઝાડ જોડલીની છાયો પોરે ખાય. પશુને પંખીઓ પણ ત્યાં તૃષા છીપે છે. જેસલ અને તોરણના જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયા. જેસલ હીરો ને તોરલ લાલ રંગી માણેક. ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયા. જેસલ ચંપો ને તોરલ કેળ. સતના ક્યારમાં બેઉ સજોડ રોપાઈ ગયા. એને જેસલના ઉદામ પ્રેમરૂપી જળ હિલ્લોલ ફરતી સંયમની પાળ બેની તોળલ. જીવન આરામમાં બેવું ઝૂલવા લાગ્યા. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેવુઓએ એક સાથે જ સમાજમાં બેસવાનો ઠરાવ કરી લીધો. આખરે જુદાઈનો એક દી આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંત મંડળમાંથી વડા વાયક આવ્યા. એટલે કે જ્યોતના પાઠમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ બેડા બેસીને પ્રયાણ કર્યું. જેસલજી છેલ્લું કી વારના જઈ આવીએ, પછી તો નિરાંતે પાછા આવીને બેડા જ સમાશું. કઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના જાંપા સુધી આવીને એણે કહ્યું, સતી, રુદિએ કહે કે હું ન આવું. ભલે જેસલજી રુદો રાખ્યો તેમ રહેવું. જુદા પડતા પડતા જેસલ બાળક જેવો વ્યાકુળ બની ગયો. અરે સતી, રોઈ રોઈ કોને સંભળાવું? મારા અંતરમાં ઊંડા દુઃખ હું કોને કહું? મારો રુદિયો રૂવે. કલેજાના ભીતરમાં ઊંડાણ જાણે કોઈ આગ ઝીલી ઉઠી છે. હું કડવી વેલે તંબુડા જેવો તે મારા મેળાપથી મીઠો બન્યો. હું મધસાગરે કોઈ ખડક સાથે અથડાય ભાંગી જતા સુકાની વિહોણા નાવ સરીખો તેને તમે તારીને કિનારે લાવ્યા. જગતની નિંદાના જળથી મારો આત્મ ઓર વધુ ઉજળો બન્યો. ઘણા ઘણા લોક પવાદ મારે માથે સડ્યા તેની મને બીક નહોતી, ખેવના નહોતી. પણ તમે મને તજી જશો તો એકલા મારા દિવસો કેમ નીકળશે? જેસલજી, હું વહેલી પાછી વળીશ એમ કહીને તોળલે મેવાડનો માર્ગ હાલ્યો. સ્થાનકમાં પહોંચી માણસો ચૂપચાપ ઊભા હતા. જેસલજી ન હતા. કોઈને પૂછી ન કરી કે જેસલ ક્યાં છે. તાજી પૂરેલ સમાધને કાંઠે અબીલ ગુલાલને લોભના આ ધૂપ દીઠા. કેટલાક લોકો આંખોમાંથી પાણી પડતા જેસલે લીધેલી એ સમાધિ પછી દેહ ધરીને પોતે ઊભા રહ્યા. સેવકોને કહ્યું, તંબુરો લાવો, મંજીરા લાવો. હાથમાં એક તારો લઈને તોળલ ઊભી થઈ.
સમાધિ ફરતી પ્રદક્ષિણા કરતી, નૃત્ય કરી બજાવતી એ ગાવા લાગી, જગો ઓ જાડેજા જસલ, તમારા આપેલા 7 સમાત લેવામાં વચન સંભાળીને વહેલા જગો. વચનને ચૂકવનાર માનવીને મુક્તિ નહીં મળે, ચોરસીનાર ફેરમાં ભટકવું પડશે. જગો જતી જગો જેસલ જાગો. આ જેસલ જાડેજો આપેલો તો યાદ કરજો, મોતમાં પણ જુદા પડવાનું નથી એ તમારું વચન હતું, અને આજે રિસાઈને ચાલી નીકળ્યા. મેં 100 ગાઉની મજલ કેમ કાપી તે વિચારશો, મારો એવો અપરાધ થયો જેસલજી. જાગો પીર, સૂતા છો તે જાગો, નહીં તો આપણે નુગરા કહેવાશું. તો કાઠિયાણી તોળલને લોકો કાલી મૂર્ખી કહેશે, અને એવી ફજેતી થશે આપણી સિદ્ધિઓની કે આપણી સમાતને માથે પછી ધૂપ ધજા ને શ્રીફળ ન ચડે. જાડેજા, જગતને પારખું કરાવો કે આપણા જોગ નકલી ન હતા, આપણે આત્મસંબંધ દુનિયાને દેખાડવાનો ન હતો. જાગો જાડેજા. તોળલના પડકારા સમાધિ માટીને કંપાવવા લાગી, માટી એને મેળે સરકવા લાગી. શબ્દ સંગીત અને નૃત્યની તેવળ ચોટ લાગી. બ્રાહ્મ ધર્મમાં રૂંધાઈ રહેલો જેસલ પ્રાણ નાળીએ નાળીએ પાસો વળ્યો. જેસલ આરસ મળીને ઊભો થયો. એ મેવાડથી આવેલ રૂપાદે માલદે જોડે પંજા મિલાવ્યા ને પછી તોળલ સાથે એકાંત ચર્ચા કરી. જેસલ જાડેજા, બસ હવે આપણે માટે એક વાત બાકી રહી. જીવનમાં જે નથી ન થઈ શક્યું તે મૃત્યુને માળવાડે પતાવી લઈએ. લ્યો જેસલજી, આવતા ભવમાં આપણા પરણેતર ઉજવી લઈએ. તોળલે મસ્તક પર મોડ્યું પરણતી કન્યામાંથી પહેરે તે મૂક્યો. કુંવારી કન્યાની પેઠે વાદા સજ્યા. બંને જણાએ સામસામા કંકુશેરના સાંઠણા કર્યા, અને પછી નવી 2 સમાજ જોડે જોડ ગળાવી. વળવા ગયેલ બીજા બધા પાછા વળ્યા ન વળ્યા, એક તોળલની એ જેસલની સાથે સામે સમાઈ ગયા. આ હતો જેસલ જાડેજાના જીવનનો સાચો ઇતિહાસ. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહો. આવી જ અવનવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.